દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 10 મે 2026, પાસ્ખાનો છઠ્ઠો રવિવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી. બીજું વાંચન સંત પીતરના પહેલા પત્રમાંથી. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 8, કડી 5-8 અને 14-17. ફિલિપ સમરૂનના શહેરમાં જઈને ત્યાંના લોકોની આગળ ખ્રિસ્તનો પ્રચાર કરવા લાગ્યો. એ જે ચમત્કારો કરતો હતો તે લોકોએ જોયા હતા અને તેને વિશે સાંભળ્યું હતું, એટલે બધા એની વાત એકચિત્તે સાંભળતા હતા. ઘણા વળગાળ વળગેલા માણસોમાંથી અશુદ્ધ આત્માઓ મોટેથી ચીસ પાડતા પાડતા બહાર નીકળતા હતા, અને ઘણા લકવાવાળા અને લૂલા લંગડા સાજા થતા હતા. આથી એ શહેરમાં આનંદ આનંદ થઈ રહ્યો હતો. યરૂશાલેમમાંના પ્રેષિતોએ જ્યારે સાંભળ્યું કે સમરૂને ઈશ્વરનો સંદેશ સ્વીકાર્યો છે, ત્યારે તેમણે પીતરને અને યોહાનને ત્યાં મોકલી આપ્યા, અને તેમણે ત્યાં જઈને સમરૂનીઓમાં પવિત્ર આત્માનો સંચાર થાય એવી પ્રાર્થના કરી. કારણ ત્યાં સુધી તેમનામાંના કોઈમાં પવિત્ર આત્માનો સંચાર થયો ન હતો, પણ તેમને માત્ર પ્રભુ ઈસુને નામે સ્નાન સંસ્કાર જ આપવામાં આવ્યો હતો. પછી પીતરે અને યોહાને તેમને માથે હાથ મૂક્યા અને તેમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન સંત પીતરના પહેલા પત્રમાંથી અધ્યાય 3, કડી 15-18. વિરોધીઓના ડરાવ્યા ડરશો નહીં કે ગભરાશો નહીં, પણ તમારા અંતરથી ખ્રિસ્તની પ્રભુ તરીકે ભક્તિ કરજો. તમે જે આશા સેવો છો તેનો કોઈ ખુલાસો પૂછે ત્યારે જવાબ આપવા સદા તૈયાર રહેજો, પણ જવાબ નમ્રતાથી અને વિનયપૂર્વક આપો. તમારું અંતઃકરણ નિર્મળ રાખો, જેથી તમારી બદગોઈ થાય ત્યારે ખ્રિસ્તજનને છાજે એવા તમારા સદવ્યવહારની નિંદા કરનારા બોઠા પડે. આપણે સહન કરવું એવી જો ઈશ્વરની ઈચ્છા હોય તો દુષ્કર્મો નહીં પણ સત્કર્મો કરવા ખાતર સહન કરીએ એ સારું છે. ખ્રિસ્ત પણ આપણા પાપો ખાતર મૃત્યુને વર્યા હતા, આપણને અધર્મીઓને ઈશ્વરની પાસે લઈ જવા માટે એ ધર્મપુરુષ એકવાર કા મૃત્યુને વર્યા હતા. ભૌતિક રીતે તેમને મારી નાખવામાં આવ્યા, પણ આધ્યાત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 14, કડી 15-21. તમને જો મારા ઉપર પ્રેમ હશે તો મારી આજ્ઞાઓનું પાલન કરશો. હું પિતાને વિનંતી કરીશ, અને તે સતત તમારે પડખે રહેવા માટે બીજા બેલીને એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. સંસાર એનો સ્વીકાર કરી શકે એમ નથી, કારણ એ નથી એને જોઈ શકતો કે નથી એને પીછાનતો. તમે એને ઓળખો છો, કારણ એ તમારી પાસે જ છે, બલકે તમારા અંતરમાં રહે છે. હું તમને અટુલા નહીં મૂકું, હું પાછો તમારી પાસે આવું છું. થોડી વાર પછી જગત મને નહીં જોઈ શકે, પણ તમે જોઈ શકશો, કારણ હું જીવતો હોઈશ અને તમે પણ જીવતા હશો. ત્યારે તમને ખાતરી થશે કે હું મારા પિતામાં અને તમે મારામાં અને હું તમારામાં વસું છું. જે મારી આજ્ઞા માથે ચડાવીને તેનું પાલન કરે છે, તેનો જ મારા ઉપરનો પ્રેમ સાચો, અને જે મારા ઉપર પ્રેમ રાખે છે તેના ઉપર મારો પિતા પ્રેમ રાખશે. હું પણ તેના ઉપર પ્રેમ રાખીશ અને તેને મારો સાક્ષાત્કાર કરાવીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.